આવો સજ્જનો, ત્રીજું નવરાત્રિ એટલે ચંદ્રઘંટા. ચંદ્રઘંટા નવરાત્રિનો મહિમા બહુ બધો પૌરાણિક કથાઓની અંદર સંકળાયેલો છે કે જેમ ભગવાન શિવ ભવાની સાથે વિવાહ કરે છે અને પછી તો કૈલાસમાં પોતાનું દાંપત્ય જીવન જ્યારે બંને જણાનું સુંદર મંગલમય ચાલી રહ્યું છે એ સમયે માએ પ્રશ્ન કર્યો અને ભગવાન શિવના જે જટામાં બીજનો ચંદ્ર જે હતો એ ચંદ્ર પછી તો ભવાની પણ ધારણ કરે છે. એટલે એક ચંદ્રને ધારણ કર્યો એથી નામ માનું ચંદ્રઘંટા પણ એક પડ્યું છે, એવી પણ કથા છે. બીજું સૂર્યની સ્વામીની પણ કહી શકાય માને. અને બીજું આ માની આરાધના ઉપાસના કરવાથી તમામ પ્રકારની યાદી વ્યાધિ અને ઉપાધિઓ દૂર થાય છે. બને તો આ ત્રીજા નવરાત્રિના દિવસે ચંદ્રઘંટાનો પાઠ કરો. વિશેષ ભૂદેવો જે જ્યોતિષ અથવા તો કર્મકાંડને જાણે છે એમને બોલાવી ચંડી પાઠ આરાધન કરી શકાય છે. દેવી કવચ છે, અર્ગલા કવચ છે, અનેક અનેક માતાજીના ઉપાસકો જે છે એ વિવિધ રીતે પૂજાઓ કરે છે. અને આ ચૈત્રી નવરાત્રિના દિવસે આ ઉપાસના આરાધના કરવાથી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. તો આ ચંદ્રઘંટા જે છે એ ત્રીજી નવરાત્રિનો મહિમા છે અને એ દિવસે આ ઉપાસના કરવાથી એનું વિશેષ ફળ કે પિતા અને પુત્ર વચ્ચે ક્યારેક અણબનાવો બનતા હોય છે. એ અણબનાવો ન બને એટલા માટે પરિવાર બંધુઓ, માતાઓ અથવા તો પિતા અથવા પુત્ર ચંદ્રઘંટાનું જો સ્મરણ કરે, ચંદ્રઘંટાને જો યાદ કરે તો એમની મનોકામના પૂર્ણ થાય છે. તો આવી પૌરાણિક વિશેષ કથાઓ આની સાથે સંકળાયેલી છે. અને સજ્જનો આમ જોવા જઈએ તો માં છે, માનું કઈ બીજું વિશેષ રૂપ નથી હોતું, પણ જયારે આ ભવાની જગદંબા આદ્યશક્તિ પરાંબા જયારે વિરાટ રૂપ ધારણ કરે છે, ન તો હમ જાનકી વલ્લભમ, જયારે માએ એમ કહેવાય 10 હાથ અને સિંહ ઉપર જયારે અસવારી થઈ ત્યારે તો માએ ખડગ, શસ્ત્ર, શાસ્ત્ર બધું જ ધારણ કરેલું હતું આસ્તની અંદર અને માં આશીર્વાદ પણ આપી રહ્યા છે સાથે સાથે. તો એ સમયે માના હાથની અંદર એક ઘંટ પણ હતો જેથી માનું નામ ચંદ્ર ઘંટા પણ એક રાખવામાં આવ્યું છે. એટલે આ ચંદ્ર ઘંટા માનું રૂપ જે છે એ ત્રીજી નવરાત્રીનો પર્વ છે. તો એટલા માટે માનું ચંદ્રઘંટા નામ છે. મેં આગળ પણ જેમ બતાવ્યું એમ ચંદ્રને ધારણ કર્યો જેથી મારું નામ ચંદ્રઘંટા પણ છે. અને આ ચંદ્રઘંટાની ઉપાસના આરાધના કરવાથી આપ સર્વની મનોકામના પૂર્ણ થશે. હરિઓમ અસ્તુ.